નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરશું ઉનાળામાં ખોરાક ખૂબ જ ઝડપથી બગડી જાય છે અને પાણી પણ ખરાબ આવી શકે છે. તો પાણી અને ખોરાકના કારણે તરત જ નાના બાળકોમાં અને ઘણીવાર મોટામાં પણ ઝાડાની સમસ્યા રહે છે. તો અત્યારે માણસો તરત ઝાડા થાય એટલે સીધા જ ડૉક્ટર પાસે ભાગે છે અને દવા લેવાનું વિચારે છે. પણ એમના પહેલાં આપણે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ અને ઘરે જ તેમને કઈ રીતે ટ્રીટ કરવા એ વિશે આપણે જાણશું. સૌથી પહેલાં આપણે એ જાણીએ કે શું ખાવું જોઈએ અને શું પીવું જોઈએ. તો પીવામાં જ્યારે ઝાડા 3-4 વારથી વધારે થાય ત્યારે સૌથી પહેલા ભારે ખોરાક બંધ કરી અને ORS શરૂ કરી દેવું જોઈએ. ORS જ્યારે ના ઘરે હોય તો લીંબુ શરબત સ્ટાર્ટ કરી દેવું જોઈએ. સાથે નાળિયેર પાણી છે, દહીં છે, છાશ છે, દહીંનું ઘોળવું સ્ટાર્ટ કરી દેવું જોઈએ. જમવામાં સૌથી હળવો ખોરાક એટલે કે ફ્રૂટ છે, કેળા છે, સફરજન છે અને દાડમ સ્ટાર્ટ કરી દેવા જોઈએ. તેમ છતાં પણ થોડું ભૂખ લાગે તો દહીં અને ભાત ખાવા જોઈએ. ડાયરિયા એટલે કે ઝાડા દરમિયાન ખાસ પ્રકારે દહીં ખાવું જોઈએ. દહીંમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે, એ તમારા પેટમાં રહેલા ઇન્ફેક્શન સામે, ખરાબ બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે અને સારા બેક્ટેરિયાનો તમારા પેટમાં ગ્રોથ કરે છે. હવે આપણે એ જોઈએ કે આ ઝાડા દરમિયાન શું ન કરવું જોઈએ. તો સૌથી પહેલા બધા જ પ્રકારના ભારે ખોરાક બંધ કરી દેવા જોઈએ. રોટલા, રોટલી છે કે પચાવવામાં ભારે પડે એવા ખોરાક બંધ કરી દેવા જોઈએ. બીજું, દૂધની બનાવટો કે ડેરી પ્રોડક્ટ બધી જ બંધ કરી દેવી જોઈએ, કારણ કે એ પચાવવામાં ખૂબ જ અઘરી પડે છે. ત્રીજું, દવાઓ લઈ લેતા હોઈએ છે ઝાડા બંધ કરવાની, પણ ઘણીવાર એવું થતું હોય છે કે પેટમાં જ્યારે ઇન્ફેક્શન લાગતું હોય છે તો ઝાડા દ્વારા ઇન્ફેક્શન બહાર નીકળતું હોય છે, એટલે આપણે ઝાડા બંધ કરવાની તરત દવા ના લેવી જોઈએ. તો ઘણા એવું પૂછે કે સાહેબ દવા ક્યારે લેવી જોઈએ? તો દવા લેવાના લક્ષણો હોય છે કે ઝાડામાં જ્યારે તમને લોહી પડવાની શરૂઆત થઈ જાય છે, તમારા ઝાડા બંધ થવાનું નામ જ ના લેતા હોય, તમારા શરીરમાં તમને સતત ડિહાઇડ્રેશન ફીલ થતું હોય છે, એટલે કે તમને નબળાઈ લાગતી હોય છે, ચક્કર આવવાનું શરૂઆત થઈ ગઈ હોય છે. બીજું, તમારો પેશાબ બહુ જ પીળો ઉતરવા માંડ્યો હોય છે અને ખૂબ ઓછા પ્રમાણમાં ઉતરતો હોય છે. તમે પેટમાં લીંબુ શરબત કે કંઈ પણ પીવો છો, ORS કે તે ટકતું જ ન હોય તો ઉલટી દ્વારા બહાર નીકળી જતું હોય છે. આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો આ બધી જ વોર્નિંગ સાઇન છે, તમે હોસ્પિટલ કે ક્લિનિકે બતાવી શકો છો. મિત્રો, ગભરાયા વગર આપણે ઝાડા ઘરે જ મટાડી શકીએ છીએ. યોગ્ય પ્રમાણમાં ખોરાક લ્યો, યોગ્ય પ્રમાણમાં પાણી પીવો તો ઘરે જ આપણે ડિહાઇડ્રેશન રોકી શકીએ છીએ અને ઝાડાને પણ સારા કરી શકીએ છીએ. મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને સાથે શેર કરો.